નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને 9 PM પ્રાઇમ ટાઈમ સાથે હું છું જિજ્ઞાસા। કેન્દ્રીય બજેટમાં સામાન્ય લોકોની સાથે પહેલી નજર ઇન્કમ ટેક્સ સ્લેબ પર હોય છે, પરંતુ આ વર્ષે પણ ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કરાયો નથી। 2014 બાદથી ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। 2014 બાદથી ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મધ્યમ વર્ગને મોટી આશા હતી કે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરાશે, પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ ઇન્કમ ટેક્સ વિશે એક શબ્દ પણ બોલ્યા નહીં। વ્યક્તિગત ટેક્સ મુક્તિ મર્યાદામાં છેલ્લે 2014માં ફેરફાર કરવામાં આવ્યો હતો। 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણામંત્રી અરુણ જેટલીએ ટેક્સ મુક્તિ મર્યાદા 2 લાખથી વધારીને 2.5 લાખ કરી હતી। સિનિયર નાગરિકો માટે ટેક્સ મુક્તિ મર્યાદા રૂપિયા 2.5 લાખથી વધારીને રૂપિયા 3 લાખ કરી હતી। ત્યારથી મૂળભૂત મુક્તિ મર્યાદામાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી। જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ સ્લેબ અને દરોમાં કોઈ ફેરફાર કર્યો નહોતો, પરંતુ તેમણે 2020ના બજેટમાં એક નવી ટેક્સ વ્યવસ્થા રજૂ કરી હતી। નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કરમુક્તિ કે જેઓ કપાત છોડવા ઈચ્છુક છે તેમના માટે કર દરો ઘટાડવામાં આવ્યા હતા। નવી ટેક્સ વ્યવસ્થા કરદાતાએ માટે વૈકલ્પિક બની છે, એટલે કે એનો અર્થ એવો થાય છે કે કરદાતાની પાસે એક તો જૂની વ્યવસ્થા અનુસરવી અથવા તો નવી ટેક્સ વ્યવસ્થાને પસંદ કરવાનો વિકલ્પ હોય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આશા અપેક્ષાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કર્યું, પણ આ બજેટમાં મધ્યમ વર્ગને, પગારદાર વર્ગને અવગણવામાં આવ્યા। આવકવેરામાં કોઈ રાહત ન મળી, ન કર કપાતો વધી, ન તો કર છૂટ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું 90 મિનિટનું ભાષણ મધ્યમ વર્ગે એ આશાએ સાંભળ્યું કે તેમને માટે બજેટની ડિજિટલ પોટલીમાંથી કંઈક તો નીકળશે, પણ મધ્યમ વર્ગને આ બજેટ સંપૂર્ણપણે નિરાશ કરનારું રહ્યું। ઘટતી કમાણી અને વધતી મોંઘવારીના આ દરોમાં ટેક્સ રાહત આપવાને બદલે નિર્મલા સીતારમણે તો આગામી 25 વર્ષના રોડમેપનું વધુ એક સપનું વહેતું મૂકી દીધું। પણ આ સપનાથી શું મધ્યમ વર્ગનું પેટ ભરાશે? આવકવેરાની મુક્તિ મર્યાદામાં સતત 8મા વર્ષે કોઈ ફેરફાર ન કરાયો। ટેક્સ સ્લેબમાં ફેરફાર નહોતો કરવો તો કલમ 80C હેઠળની રોકાણની છૂટની મર્યાદામાં તો વધારો કરી દેતા। અરે કમસે કમ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં તો 50,000ની મર્યાદાને થોડી વધારી દીધી હોત। કોવિડ કાળમાં મધ્યમ વર્ગે લાખોના હોસ્પિટલના બિલ ભર્યા, તેમ છતાં તેમને મેડિકલ પર મળતી ટેક્સ છૂટમાં પણ વધારો ન મળ્યો। છેલ્લા 4 વર્ષથી મધ્યમ વર્ગને કોઈ રાહત તો અપાઈ નથી, પણ 2020માં જૂનાની સાથે નવા ટેક્સ સ્લેબ ઉમેરીને ગૂંચવાડો ચોક્કસ ઊભો કરી દેવાયો હતો। બજેટમાં કરમાં તો રાહત નથી મળી, પણ એક મધ્યમ વર્ગ માટે એક આવકવેરા રિટર્નનું સરળીકરણ કરવામાં આવ્યું છે। આવકવેરા રિટર્ન ભરતા કરદાતાઓ રિટર્ન દાખલ કર્યા બાદ 2 વર્ષ સુધી તેને અપડેટ કરી શકશે। એસેસમેન્ટ વર્ષના 2 વર્ષ સુધી રિટર્નમાં અપડેટ કરી શકાશે, પણ તેમાં શરત એ છે કે વધારાની આવક પર વ્યાજ અને વધારાનો 25 થી 50% ટેક્સ કરદાતાએ ભરવો પડશે। આ એક નિર્ણય બાદ જો કોઈ પોતાની વધારાની આવક દર્શાવવાનું ભૂલી જાય તો હવે પાછળથી દર્શાવી શકશે, નોટિસ આવવાનો ડર નહીં રહે। એક સરળીકરણ સિવાય મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગ માટે બજેટ નિરાશાજનક રહ્યું છે। વધતી મોંઘવારી અને ઘટતી આવક ઘરનું બજેટ ન ખોરવે તે માટે સરકારના બજેટમાં કોઈ જોગવાઈ ન આવી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। બજેટમાં મધ્યમ વર્ગને કોઈ રાહત તો નથી અપાઈ, પણ અત્યારે સૌથી વધુ રોકાણ જે એસેટ્સમાં થઈ રહ્યું છે તે ક્રિપ્ટોકરન્સી પર પણ સરકારે મસમોટો ટેક્સ નાખીને તવાઈ બોલાવી છે। પણ નિષ્ણાંતો માને છે કે એક રીતે ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસરતા મળી હોવાનું કહી શકાય। કેન્દ્રીય બજેટમાં સૌથી મોટો ફટકો પડ્યો છે ડિજિટલ કરન્સીના રોકાણકારોને। નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સી અને નોન ફંજીબલ ટોકન જેવી વર્ચ્યુઅલ અને ડિજિટલ એસેટ્સની લેવડ દેવડ પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી દેતા જ ક્રિપ્ટો ઇન્વેસ્ટર્સ નારાજ થયા છે। વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના ટ્રાન્સફર કે પછી ટ્રાન્ઝેક્શનથી થનારી આવક પર 30%નો ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે। સાથે જ ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા દરેક ટ્રાન્ઝેક્શન પર 1% TDS કાપવાની પણ જાહેરાત કરાઈ છે। જો તમે કોઈને ક્રિપ્ટોકરન્સી ગિફ્ટમાં આપો તો તે ગિફ્ટ લેનારને પણ TDS લાગશે। જો ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નુકસાન થયું હશે તો પણ તેના પર ટેક્સ ભરવો પડશે। સરકારે ક્રિપ્ટોકરન્સીને કરવેરાના દાયરામાં લાવતા જ તેને એક રીતે કાયદેસરની માન્યતા આપી છે એમ પણ કહી શકાય। ભારતના મોટા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ પણ આ ટેક્સ લગાવવાથી નિરાશ છે, પણ સાથે તેમણે ખુશી પણ છે કે આ રીતે ભારતમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા મળી ગઈ। બીજી તરફ બજેટમાં એ પણ જાહેરાત કરાઈ છે કે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ડિજિટલ કરન્સી લાવશે। વર્ષ 2022માં જ ડિજિટલ રૂપી નામથી ડિજિટલ કરન્સી આવશે।
એક તરફ સરકાર ડિજિટલ ક્રિપ્ટો પર 30% ટેક્સ નાખી રહી છે અને બીજી તરફ ડિજિટલ કરન્સીને પ્રોત્સાહન આપવા પોતે જ ડિજિટલ કરન્સી લાવી રહી છે. આ બંને વિરોધાભાસી જાહેરાતો છે. આગામી દિવસોમાં તેના પર વધુ સ્પષ્ટતા થાય તેમ ડિજિટલ કરન્સીના ઇન્વેસ્ટર્સ ઈચ્છી રહ્યા છે. ક્રિપ્ટો કરન્સીના જાણકારો પ્રમાણે દેશમાં 1.5 કરોડથી 2 કરોડ ક્રિપ્ટો ઇન્વેસ્ટર્સ છે અને તેમનું ક્રિપ્ટો કરન્સીમાં હોલ્ડિંગ $5.37 અબજ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કેન્દ્ર સરકારે હાઈટેક ખેતી માટે એગ્રીકલ્ચર ડ્રોનના ઉપયોગને વધારવા પગલાં ભર્યા છે. નાણામંત્રીએ આ અંગે પણ બજેટમાં જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું, જેમાં ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સેવાઓ પૂરી પાડવા માટે આ યોજના PPP મોડલમાં શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. પાકના મૂલ્યાંકન માટે ખેડૂત ડ્રોનનો ઉપયોગ, જમીનના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન, જંતુનાશકો અને પોષક તત્વોના છંટકાવને પ્રોત્સાહન આપવામાં આવશે. ઝીરો બજેટ ખેતી અને કુદરતી ખેતી, આધુનિક ખેતી, મૂલ્યવર્ધન અને વ્યવસ્થાપન પર ભાર મૂકવામાં આવશે. સરકારનું માનવું છે કે ડ્રોનના ઉપયોગથી ખેડૂતોનો સમય બચશે અને અન્ય સહાયતા પણ થશે. ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કેટલાક દિવસ પહેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ જાહેરાત કરી હતી. એગ્રીડ્રોનનો ઉપયોગ જંતુનાશકો અને ખાતરના છંટકાવ તેમજ પાકની વાવણી માટે થાય છે. ડ્રોન ટેકનોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ થવાથી પાકની દેખરેખ અને પોષક તત્વોનું સંચાલન પણ થાય છે. પાકની ચોક્કસ રકમનો પણ અંદાજ લગાવી શકાય છે. ડ્રોન જેવી ટેકનોલોજી દ્વારા કરવામાં આવતી સચોટ ખેતી દેશના ખેડૂતોને વધુ સારા વિકલ્પો આપી શકે છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો ખર્ચમાં ઘટાડો કરીને અને સમયની બચત કરીને તેમની આવકમાં પણ વધારો કરી શકે છે. પરંપરાગત રીતે જંતુનાશકોનો છંટકાવ કરવાથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે, પરંતુ ડ્રોનના ઉપયોગથી આને ટાળી શકાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23નું રેલવે બજેટ રજૂ કરતા કહ્યું કે રેલવેને ગતિશીલ બનાવવા આગામી 3 વર્ષમાં 400 વંદે ભારત ટ્રેનનું ઉત્પાદન કરીને તેને દોડાવવામાં આવશે. નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કરતા આ વર્ષ માટે રેલવે મંત્રાલયને ₹1,40,367.13 કરોડની ફાળવણી કરી. સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની સંખ્યા વધારવાની સાથે સાથે નાણાપ્રધાન સીતારમણે રાષ્ટ્રીય પરિવહન માટે મહત્વની અનેક જાહેરાતો કરી. નાણામંત્રીએ જણાવ્યું કે રેલવે, ખેડૂતો અને MSME માટે નવી લોજિસ્ટિક પ્રોડક્ટ પણ વિકસાવવામાં આવશે. સ્થાનિક વ્યવસાયો અને સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે વન સ્ટેશન વન પ્રોડક્ટની નીતિ અપનાવવામાં આવશે અને તેને લોકપ્રિય પણ બનાવાશે. સ્થાનિક વ્યવસાયો અને સપ્લાય ચેઇનની તકો વધારવા આ નીતિને આગળ ધપાવવામાં આવશે. વર્તમાનમાં 6089 રેલવે સ્ટેશનો ઉપર વાઈફાઈ સુવિધા શરૂ થઈ ચૂકી છે. વધુ રેલવે સ્ટેશનને વિનામૂલ્યે વાઈફાઈ સુવિધા માટે પહેલ થશે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારતીય રેલવે વધુને વધુ રેલવે સ્ટેશન અને વિમાની મથકો જેવી આધુનિક સુવિધાઓ આપવાની રૂપરેખા ઘડી કાઢી છે. નાણાપ્રધાન સીતારમણે રેલવે બજેટ રજૂ કરતા કહ્યું કે રેલવે ઝીરો એક્સિડન્ટનો ધ્યેય ધરાવે છે. તે હેતુસર રેલવે નેટવર્કની 2000 કિલોમીટરની ટ્રેકને સ્વદેશી ધોરણે વિકસાવવામાં આવેલી વિશ્વ દરજ્જાની કવચ ટેકનોલોજીથી સુરક્ષિત કરવામાં આવશે. કવચ તે સ્વદેશી ધોરણે વિકસાવવામાં આવેલું એન્ટી કોલિઝન ઉપકરણ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો નાણામંત્રી નિર્મલા સીતારમણે ચોથું સામાન્ય બજેટ રજૂ કર્યું. ભાજપે આ બજેટને આવકાર્યું છે તો વિપક્ષે આ બજેટને લઈને આકરા પ્રહાર કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં ચોથું સામાન્ય બજેટ રજૂ કર્યું. બજેટ વિશે નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે. ભાજપ આ બજેટને મધ્યમ વર્ગનું બજેટ ગણાવી રહ્યું છે, જ્યારે વિપક્ષ સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બજેટ આકાંક્ષાઓ અને આશાઓને પૂરું કરનાર સાબિત થશે. કેન્દ્રીય રોડ રસ્તા પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે બજેટ દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપે તેવું છે, જે નવા ભારતની શરૂઆત કરશે અને 123 કરોડ ભારતીય લોકોનું જીવન સ્તર સુધારશે. તો કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે એક નવી યોજના ઉત્તર પૂર્વના વડાપ્રધાનની વિકાસ પહેલને ઉત્તર પૂર્વ પરિષદના માધ્યમથી લાગુ કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેને મોદી સરકારનું ઝીરો સમ બજેટ ગણાવ્યું. રાહુલે કહ્યું કે મોદી સરકારનું ઝીરો સમ બજેટ છે. સેલરી ક્લાસ, ગરીબ અને વંચિત, યુવા, ખેડૂત અને MSME કશું જ મળ્યું નહીં. તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે બજેટમાં મોંઘવારી ઘટાડવા કોઈ ઉપાયો નથી. બજેટ પર નિરાશા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ કહ્યું કે રોજગારી અને મોંઘવારીથી પીસાઈ રહેલા સામાન્ય લોકો માટેનું બજેટ શૂન્ય છે. સરકાર મોટા શબ્દોમાં ખોવાઈ ગઈ છે, જેનો કોઈ મતલબ નથી. આ કોઈ રીતે પેગાસસ સ્પિન બજેટ નથી. પૂર્વ IPS ઓફિસરના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી છે. બેઝમેન્ટમાંથી 650 લોકર મળ્યા. કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ પણ મળી છે. ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 50માં એક પૂર્વ IPS ઓફિસરના પરિસરમાં તપાસ દરમિયાન ઇન્કમટેક્સ વિભાગને મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવી છે. અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હોવાના સમાચાર છે.
ઇન્કમટેક્સ સર્વેમાં 3 લોકર ખોલવામાં આવ્યા હતા. લોકરમાંથી આશરે 3 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી હતી. લોકર્સ જેના છે એ ઓફિસરોની તપાસ કરવામાં આવી રહી છે. નોટોની ગણતરી માટે નોટ ગણવાના મશીન મંગાવવામાં આવ્યા હતા. ઇન્કમટેક્સની ટીમ સંદિગ્ધ લોકોની તપાસ કરવામાં જોડાઈ ગઈ છે. આ બેનામી સંપત્તિ 3 સંદિગ્ધ વ્યક્તિઓની હોવાનું સામે આવ્યું છે. સેક્ટર 50માં માનસમ કંપનીના ઓફિસમાં સર્વે કરવામાં આવ્યો હતો. મકાન નંબર A6ના બેઝમેન્ટમાં આશરે 650થી વધારે લોકર્સ ભાડે આપવામાં આવ્યા હતા. આ કંપનીના માલિક પૂર્વ IPS ઓફિસર જ છે, જે પોતે યુપી કેડર અને 1983ની બેચના DG રેન્કના અધિકારી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ IPS અધિકારીના પત્નીના નામે પ્રાઇવેટ લોકર ભાડે આપવામાં આવ્યા છે અને કામ ચાલી રહ્યું છે. આ તેઓની પેઢીઓથી થતું આવતું કામ છે. તેમાંથી જ એક લોકરમાં બેનામી 20 લાખ રૂપિયા રોકડ હોવાની જાણકારી ઇન્કમટેક્સ વિભાગને મળી હતી. ત્યારબાદ ટીમે તેઓના લોકરની જાણકારી મેળવી રેડ પાડી હતી. એવું પણ જાણવામાં આવ્યું હતું કે IPS અધિકારી અને તેમનો પરિવાર પણ તપાસમાં મદદ કરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.